हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी यूट्यूब चेनल में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज આપણે ગુજરાત પાક્ષિક અંક જુલાઈનો આપણે ભણવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો। જેમાં સીસી એક્ઝામ હોય કે કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામ હોય તેમાં હેલ્પફુલ બનશે કરંટ અફેર્સની દ્રષ્ટિએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગુજરાત સરકાર દ્વારા જે પાક્ષિક જે બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, તો તેનો આપણે અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, 24મો રાજ્યવ્યાપી શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ થયો। તો વિદ્યાર્થી મિત્રો, વડનગર ખાતે તેને પ્રારંભ કરવામાં આવ્યો। વિદ્યાર્થી મિત્રો ખૂબ આઈએમપી પરીક્ષાની દ્રષ્ટિએ હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર, ઋષિકેશભાઈ પટેલે અમદાવાદથી, કુંવરજીભાઈ બાવળીએ રાજકોટ। આ બહુ મહત્વના નથી પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના એ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ક્યાંથી ગાંધીનગરથી પ્રારંભ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો। અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર મહેસાણાનું। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ શું શું એમપી છે। નરેન્દ્રભાઈની મનની વાત કાર્યક્રમમાં તો પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના કંઈક અવનવું બન્યું હોય, કંઈક નવી નવી યોજના એવી હોય, તે નરેન્દ્રભાઈ મોદી પોતે મનની બાતમાં પોતે ઉલ્લેખ કરે છે વિદ્યાર્થી મિત્રો। તો હરગીલા એક દુર્લભ પક્ષી એ જે આસામમાં જોવા મળ્યો વિદ્યાર્થી મિત્રો, તે ખૂબ એક પ્રકૃતિને સ્વચ્છ કરતું આ પક્ષી છે વિદ્યાર્થી મિત્રો। તો પરીક્ષામાં પૂછાઈ શકે હરગીલા પક્ષી ક્યાં જોવામાં મળ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આસામમાં જોવા મળ્યું હતું। ખૂબ આઈએમપી પરીક્ષાની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો મેઘાલયનું જીવંત બ્રિજ વિદ્યાર્થી મિત્રો ખૂબ આઈએમપી પરીક્ષાની દ્રષ્ટિએ, કારણ કે રસ્તાવાળો રૂટ નથી પણ આ રૂટ બ્રિજોની વાત ઘણી રોચક છે। આ બ્રિજને તૈયાર થવા માટે અનેક દશકા લાગે છે। રબરના ઝાડના મૂળને ધીરે ધીરે દિશા આપવામાં આવે છે। આ મૂળ જળધારાઓની પાર લઈ જવામાં આવે છે। સમયની સાથે સાથે આ મૂળ એક મજબૂત સેતુના રૂપમાં લઈ લે છે। આ પુલની એક બીજી વિશેષતા એ છે કે તે જીવંત બ્રિજ છે। હવે આ ભારતે મેઘાલયના રૂટ બ્રિજોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કમાં સમાવેશ કરવા માટેનું આવેદન આપવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખજો કે જીવંત બ્રિજ ક્યાં આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો મેઘાલયમાં યાદ રાખજો। નાલંદા વિશ્વવિદ્યાલય ક્યાં આવ્યો વિદ્યાર્થી મિત્રો? મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે નાલંદા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલી છે। અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। તેમાં ભારતે કુલ 114 પદકો જીત્યા વિદ્યાર્થી મિત્રો। વર્લ્ડ રેકોર્ડ બન્યો। ભારતે કુલ કેટલા? 114 પદકો, જેમાં 102 સુવર્ણ ચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ મળ્યા વિદ્યાર્થી મિત્રો। પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી યાદ રાખજો। 2500થી વધુ યોગના કાર્યક્રમો પણ યોજાયા હતા અહીંયા। તો યાદ રાખજો કે વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? તો યાદ રાખજો અમદાવાદમાં। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો રિલીઝ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 2,000ના કેટલા 3 હપ્તા આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। તો યાદ રાખજો, એક ખેડૂતને રાહત માટે એક ફંડ આપવામાં આવે છે। શાળા પ્રવેશોત્સવ પ્રગતિનો પ્રવેશોત્સવ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી। તો શાળા પ્રવેશોત્સવનું આપણે જોઈએ તો 2003માં વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા, જે હાલના નરેન્દ્રભાઈ મોદી, ત્યારે ગુજરાતમાં તેની શરૂઆત કરી હતી વિદ્યાર્થી મિત્રો। આજ 24મો પ્રવેશોત્સવનું પણ આયોજન થઈ ગયું વિદ્યાર્થી મિત્રો। શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ, તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની માતૃશાળા કે જ્યાં તેમણે શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું મોદીએ, તે વડનગરની BN હાઈસ્કૂલમાં 24મો રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો। પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી યાદ રાખજો। બાળકોને 100% નામાંકનની શિક્ષણ સેવા યજ્ઞ
બનાવવા મુખ્યમંત્રીનું આહવાન છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષા દ્રષ્ટિએ આવા ફેક્ટ પૂછાઈ શકે કરંટની દ્રષ્ટિએ, જે ખૂબ આઈએમપી હોય. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, નમો સરસ્વતી નમો લક્ષ્મી યોજના પણ આના સાથે સંકળાયેલી. વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને 10-12માં 80% વિદ્યાર્થી 80% જે હાજરી આપે તેને નમો લક્ષ્મી યોજનામાં કંઈક રૂપિયા આપવામાં આવે છે, કંઈક શિષ્યવૃત્તિ. ખૂબ આઈએમપી એ પરીક્ષામાં યાદ રાખજો, નમો લક્ષ્મી યોજના. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ. વિદ્યાર્થી મિત્રો દેશ અને રાજ્યના તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવીને શિક્ષિત બને તેની ચિંતા કરીને તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં ગુજરાતમાં સૌપ્રથમ શાળા પ્રવેશ ઉત્સવ પ્રારંભ કરાવ્યો હતો, જે શિક્ષક યજ્ઞ સાથે પણ અવિરત ચાલુ છે. વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો. એના સાથે વિદ્યાર્થી મિત્રો કન્યા કેળવણી 2024માં 100% શાળા નામાંકન ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે પર નંબર 1 પર રાખવાનું આહવાન પણ કર્યું છે. 2026-27 બજેટમાં 298 માધ્યમિક શાળાઓ પૈકી 5 શાળાઓના અધિકારપત્રો જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને સુપરત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રેવાબા જાડેજા ઉપસ્થિતિમાં શિક્ષણ ક્ષેત્રે પાયાના પરિવર્તન લાવવાના હેતુથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આધાર સ્ટેજ કર્ક્યુલેટ ફ્રેમવર્ક તેમજ શાળાઓની ગુણવત્તા ચકાસણી માટે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એસ્યોરન્સ ફ્રેમવર્ક પુસ્તકનું પણ મુખ્યમંત્રીશ્રી સહિત અનુભવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો તો પ્રાથમિક શિક્ષણને સુદૃઢીકરણ 2026-27થી 2028-29 સુધી 3 વર્ષ માટે મહત્વપૂર્ણ એવા નિપુણ ગુજરાત કાર્યક્રમનો પણ પ્રારંભ કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 2026-27થી 2028-29 સુધી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પણ પ્રારંભ થયો. વિદ્યાર્થી મિત્રો આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને શાળાઓમાં જતા દરેક અધિકારી પદાધિકારી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં શિક્ષણ આવશ્યકતા સમજાવી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું, શાળા છોડી ચૂકેલા બાળકોને શોધીને શાળા સુધી પૂર્ણ પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કરવા બદલ શિક્ષણ વિભાગ અને સમગ્ર વહીવટી તંત્રની ટીમ અભિનંદનના અધિકારી છે. આગામી દિવસોમાં સમાજના સાથ સહકાર અને રાજ્ય સરકારના પ્રયાસોથી રાજ્યમાં ડ્રોપ આઉટ દર 0 સુધી પહોંચશે તેવા વિશ્વાસ નાયબ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી બનશે. ગુજરાત વિદ્યાર્થી રેટિંગમાં સ્વસ્થ હરિત વિદ્યાલય રેટિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 15 શાળાઓએ પણ પ્રતિષ્ઠિત રેટિંગ સ્થાન મેળવ્યું હતું. 10 જિલ્લાઓમાં રાજકોટ જિલ્લાનું 7મું સ્થાન. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નિરામય જીવન પ્રદાય યોગનું યોગદાન. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદૃષ્ટિથી 21મી જૂનના દિવસે 2014માં સમગ્ર વિશ્વના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળ્યા બાદ વર્ષ 2015માં વૈશ્વિક સ્તરે દેશને પ્રથમવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઈ હતી. વિદ્યાર્થી મિત્રો ગાંધીનગરમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યાં થઈ હતી? વિદ્યાર્થી મિત્રો ગાંધીનગરના માણસા ખાતે 12મા વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે રાજ્ય કક્ષાની યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો ગાંધીનગરના માણસા ખાતે કરવામાં આવી હતી. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી. વિદ્યાર્થી મિત્રો ખૂબ યાદ રાખજો કે આ વખતની વિશ્વ યોગ દિવસની થીમ શું છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ વખતની વિશ્વ યોગ દિવસની થીમ છે યોગ ફોર હેલ્ધી એજિંગ. યાદ રાખજો, યોગ ફોર હેલ્ધી એજિંગ. ખૂબ આઈએમપી પરીક્ષાની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો
આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા. આપણા રાજ્યપાલ છે ગુજરાતના, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો જે આમાં પરીક્ષાની દ્રષ્ટિએ એ જ આપણા માટે મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો, બાકી કંઈ મહત્વનું નથી. બીજું કે વિદ્યાર્થી મિત્રો 2015માં સૌપ્રથમ જ્યારે યોગ દિવસની ઉજવણી કરવામાં ક્યાં આવી હતી? જીએમડીસી ગ્રાઉન્ડમાં અમદાવાદ ખાતે, યોગ ફોર હાર્મની એન્ડ પીસ, યાદ રાખજો. હવે આપણે એ મહત્વનું નથી વિદ્યાર્થી મિત્રો. 2025માં યોગ ફોર વન અર્થ અને વન હેલ્થ થીમ હતી, શર્મિષ્ઠા વડનગર ખાતે કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો 2025. 2026માં યોગ ફોર હેલ્ધી એન્જિંગ થીમ સાથે માણસા ગાંધીનગર ખાતે. તારીખ કે રેકોર્ડ બન્યા 12મો વિશ્વ યોગ દિવસે વડાપ્રધાન શ્રીએ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે. તેમનો રાજનીતિનો કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. સમગ્ર રાજ્યમાં એક સાથે 330 સ્થળોએ 1.25 કરોડથી વધુ બાળકો, યુવાનો, વડીલો યોગા અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. બીજું કે વિકસિત ગુજરાત તરફથી ઔદ્યોગિક મહાઅભિયાન ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો. કારણ કે ગુજરાત વર્ષ 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાની યાત્રાને ઝડપી બનાવવા માટે કંઈક ઉદ્યોગોમાં કંઈક નવો ફેરફાર લાવવો પડે વિદ્યાર્થી મિત્રો. તેના માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઔદ્યોગિક નીતિ 2026 જાહેરાત કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખજો કે કારણ કે ભારત 2047માં વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધવામાં એક કામયાબ પગલું છે વિદ્યાર્થી મિત્રો. 10 લાખ કરોડનું રોકાણનું આકર્ષવાનું લક્ષ્ય સાથે આ ઉદ્યોગ નીતિ જાહેર કરવામાં આવી છે. વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રી પોલિસી વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ખૂબ આઈએમપી છે. કારણ કે નવી ઔદ્યોગિક નીતિ 2026ના 4 મજબૂત આધારસ્તંભ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે તો ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડક્શન, ઇનોવેશન અને રિસર્ચ, સ્કિલ અને એમ્પ્લોયમેન્ટ અને સસ્ટેનેબિલિટી અને ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ 4 સ્તંભ પણ પરીક્ષામાં પૂછાઈ જાય. જીપીએસસીની એક્ઝામની તૈયારી કરતા હો તો વિદ્યાર્થી મિત્રો મેન્સમાં તમે આ લખી શકો મુદ્દો કે ઔદ્યોગિક નીતિમાં 2026ના શું છે અંદર, તેમાં પરીક્ષા મેન્સમાં ખૂબ આઈએમપી બનશે વિદ્યાર્થી મિત્રો. તો જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી મેન્સની તૈયારી કરતા હોય તેના માટે ખૂબ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, બધું અગ્રેસર છે વિદ્યાર્થી મિત્રો. તો બીજું કે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણે એમએસએમઈ ઉદ્યોગને પણ વધુ પ્રોત્સાહન આપે ગુજરાત સરકારમાં કે તે આગળ આવે. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ આંતરરાષ્ટ્રીય બજારો પર નજર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલ, આ વિદ્યાર્થી મિત્રો આવા ક્વાર્ટરિયા ને એ તમે મેન્સના મુદ્દામાં તમે લખી શકો કે આ બધા પરીક્ષા મેન્સમાં કોકીને લગતો ટોપિક પૂછાતો હોય તો વોકલ ફોર લોકલ ને લોકલ ટુ ગ્લોબલ આવા બધા તમે વાત લખી શકો તમે, જે પરીક્ષામાં ખૂબ આઈએમપી બની શકતા હોય વિદ્યાર્થી મિત્રો. એકાવન 2 વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટનો પ્રારંભ વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે ભરૂચમાં અત્યાધુનિક સીપીવીસી રેન્જિન પ્લાન્ટનું લોકાર્પણ વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. સીપીવીસી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી ભરૂચમાં, ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી હોય એવા મુદ્દા આપણે જોઈએ. વધારાના મુદ્દા આપણે જોતા નથી. જીએનએફસીનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજાયો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. કારણ કે એનું પૂરું નામ નર્મદા વેલી ફર્ટિલાઇઝેશન એન્ડ કેમિકલ લિમિટેડનું 50 વર્ષ પૂર્ણ થયા વિદ્યાર્થી મિત્રો, ખૂબ આઈએમપી પરીક્ષાની દ્રષ્ટિએ. સ્વાગતમાં જન ફરિયાદોનું ત્વરિત નિવારણ વિદ્યાર્થી મિત્રો, મુખ્યમંત્રીએ સ્વાગત કાર્યક્રમ ઉજવાય વિદ્યાર્થી મિત્રો. તો એમાંથી લોકોના જે પ્રશ્નો હોય તેનું નિરાકરણ માટે આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, જે એનું તાત્કાલિક નિરાકરણ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, જે પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય.
સોલર ક્રાંતિમાં ગુજરાત રાજ્યનો વિક્રમ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતે ફરી એકવાર દેશના અગ્રણી નવીનીકરણ ઉર્જા રાજ્ય તરીકે પોતાનું ઓળખ મજબૂત બનાવી. ભારત સરકારના નૂતન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા પીએમ સૂર્યઘર મફત બિજલી યોજના મંથ ફોર સોલર મે 2026 પહેલ હેઠળ ગુજરાતે 5 રાષ્ટ્રીય પુરસ્કાર મેળવીને કેટેગરી બીમાં રાજ્યોમાં દેશવ્યાપી શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવે સોલર ક્રાંતિમાં નવો કીર્તિમાન રચ્યો. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ એમપી બની શકે કે એક નવો ઓલો રચ્યો. વિદ્યાર્થી મિત્રો, તો હવે આના પછીનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું વિદ્યાર્થી મિત્રો, કારણ કે વિડીયો થોડો મોટો થઈ જાય. તો આપણે વિદ્યાર્થી મિત્રો આના સિવાયનો બીજો ભાગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પાક્ષિકનો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.